અમદાવાદની 7th ડે સ્કૂલ ફરી એકવાર વિવાદમાં શાળાના દસ્તાવેજો રજૂ કરવાની માંગ કરાઈ છે, જેના ક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિએ માંગ કરી. શાળા પાસે માન્યતાના આધાર પુરાવાની માંગ કરવામાં આવી. એફિલિએશન સર્ટિફિકેટ, લીઝ, બીયુ પરમિશનના દસ્તાવેજ માંગવામાં આવ્યા. 2 દિવસ પહેલા એસ્ટેટ વિભાગે શાળાને શોકોઝ નોટિસ ફટકારી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ 12 દસ્તાવેજો શાળા પાસે માંગ્યા હતા. શાળા પ્રશાસને એએમસી કે ડીઓ સમક્ષ દસ્તાવેજો રજૂ કર્યા નથી. આજે મુખ્ય પ્રશ્ન એવો છે, આજે અમારો જે રજૂઆત છે કે આજે 3 મહિના થયા અને જે નયન સંતાણીની હત્યા થઈ ત્યારબાદ અત્યાર સુધી શિક્ષણ વિભાગને જે બી એને લીગલ ડોક્યુમેન્ટ રજૂ કરવા જોઈએ 7th ડે એ હજુ સુધી સંતોષકારક તરીકે રજૂ કર્યા નથી. એમાં બી એ સંતોષકારક વાલીને બી જવાબ મળ્યો નથી. એટલે વાલી ચિંતિત છે કે જો આ સ્કૂલ જે ચાલી રહી છે એ કયા બેનર ઉપર ચાલી રહી છે, કે લીગલ છે કે અનલીગલ છે. અને આજે સમિતિ જે આ સમિતિની રચના એના માટે થઈ હતી કે સ્કૂલ શરૂ થવી જોઈએ સુરક્ષાને લક્ષીને, પણ હજુ સુધી સ્કૂલ વાલીઓને એવો સંતોષકારક એવો જવાબ આપી શકી નથી કે એવા ડોક્યુમેન્ટ બતાવી શકી નથી. ખરેખર સ્કૂલની જવાબદારી હોય કે વાલીઓને બી વિશ્વાસમાં લઈને ડોક્યુમેન્ટ એમને બતાવવા જોઈએ કે ભાઈ અમે સાચા છીએ, અમે ક્યાંય ખોટા નથી. પણ આજે જે રજૂઆત કરી એના ઉપરથી અમને થોડું ધ્યાનમાં આવ્યું કે ખરેખર ખોટા સાબિત થાય એવું લાગી રહ્યું છે, એવું દેખાઈ રહ્યું છે, એવું જણાવી રહ્યો છે.